ગોટે મોરટ હુકિયા વાદળ ચમકી વીજ મારા વાલાને હોરઠ સાંભળો એ તો જોને આવી રૂડી અષાઢી બીજ ભાઈ ભાઈ હેપી અષાઢી બીજ કા કઈ ખરાબ ગાયું મેં ના હારું જ ગાયું આ તો પણ એમ દાંત આવ્યા કેમ દાદુ કેમ આવે એમાં હે રાગ સરસ નહોતો ને રાગ સરસ નો હતો એટલે એમ કરીને મજાક કરી લીધી મારી જોયું ને કાઈ વાંધો નહીં ભાઈ અને તુંય પાછી તું મને ગવડાવવા વાળી અને પાછી તુંય દાંત કાઢે પણ આપણે તો ગાતા મેં એમ કીધું ને કે તમે પેલા કરતા હા. હવે કઈ નથી કરતા હવે વિડીયો હાવ હાદો કરવા માંડ્યા તમે આવું થોડું કરો તો સારું લાગે એવું મેં તો એમ કીધું તું તમને ને કઈ બીજું નથી કીધું પણ મમ્મી બોલ્યા ને એટલે કે રાગ હારો રે નહીં એ સરસ જ તો અવાજ એ સારો છે એમાં કઈ વાંધો નથી રિયલી મસ્તીના મૂડમાં નથી અત્યારના પોરમાં હું પણ અવાજ થોડુંક મોટે મોટે બોલ્યા ને એટલે હસવું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપલિયા પણ આપણે વિડીયોનું સ્ટાર્ટ કર્યું એની પહેલા આપણે એક ગીત દુહો શું કહેવાય એ ગાયું પણ આજે જો કે અષાઢી બીજ તો નથી પણ જ્યારે તમે આ વિડીયો જોશો ત્યારે ચોક્કસથી અષાઢી બીજનો દિવસ હશે તો પહેલાં તો બધા લોકોને હેપી હેપી અષાઢી બીજ અને કચ્છીઓનું નવું વર્ષ એટલે એને શું કે કહેવાય એ પણ સોરી ભૂલાઈ ગયું છે પણ બધા કચ્છી લોકોને પણ હેપી અષાઢી બીજ અને વાગ્યા છે અત્યારે 7:10 તો બસ આપણે રૂટીન મુજબ ચા પાણી નાસ્તો ને બધું બાકી છે દીવાબત્તી કરી લીધા છે અને આવતીકાલે એટલે કે આજના દિવસે મેળો ઠેર ઠેર ભરાણા હશે જો અહીંયા જુનાગઢની આજુબાજુમાં પરબ તોરણિયા પછી મજેવડી અને જેતપુર આ ચારની તો મને ખબર છે બાકી આજુબાજુમાં ક્યાં ક્યાં મેળો પડે છે એ તો નથી ખબર પણ તમે જેટલા લોકો વિડીયો જોવો છો એમાંથી તમારા ગામમાં કે આજુબાજુના ગામમાં ક્યાં ક્યાં મેળો પડે છે તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે અને બસ હમણાં પાછા આપણે થોડીક વારમાં મળીએ છીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો પણ એની પહેલાં તમારા લોકોએ શું કરવાનું છે હું તમને કહી દઉં છું તો વિડીયોને એક લાઇક કરી દેવાની છે વિડીયોને લાઇક તો કરી દીધી હોય તો સાથે સાથે કમેન્ટ કરવાની છે અને કમેન્ટ કરી દીધી હોય બંને વસ્તુ કરી દીધી હોય લાઇક ને કમેન્ટ તો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું પછી હવે આપણે આગળ મળીએ છીએ હમણાં થોડીક જ વારમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ શું કે અષાઢી બીજ અષાઢી બીજ કાલે અષાઢી બીજ છે કાલે છે પણ આપણે તો આજ કરીએ વિડીયો એટલે આ વિડીયો જોહે ત્યારે એ લોકો અષાઢી બીજના દિવસે જ જોહે વિડીયો તો શું પ્લાનિંગ છે અષાઢી બીજનો આપણે કાંઈ નથી મૂંઝાઈ ગયા અમારી મમ્મીને અચાનક ક્વેશ્ચન પૂછો ને તમે એટલે એને હું બોલું ને હું ના બોલું ની ખબર ના પડે કઈ વાંધો નહીં અહીંયા આપણો ચા તો મુકાઈ ગયો છે અને બસ તાવડી હવે તપે છે અને બાકી વાતાવરણ પણ પાછું હજી આજ વાદળ છાયું થઈ ગયું છે વરસાદ આવે એવું કંઈ છે નહીં અત્યારમાં તો અને અત્યારમાં ન આવે વધારે સારું કોઈ બપોર પછી જોર કરે તો જમાવટ કરી છે બરોબર ને મમ્મી બપોર પછી આવે ને નીચે વરસાદ આવે હાલો તો આપણા ભાગનો ચા કરાય છે પીવો હોય તો આવી જાઓ ગરમા ગરમ ચોકે તમે બધે છાશ પીતા છો અત્યારે ઠંડી ઠંડી ચા તો ન પીવો બપોરનો ટાઈમ છે એટલે નાઉ ઇટ્સ ટાઈમ ફોર સુવિચાર તો આપણો આજનો સુવિચાર કંઈક એવો છે કે એક વસ્તુ તમારે છે ને મગજમાં ફિટ બેસાડી જ દેવી જોઈએ એટલે કે આપણે બધાએ બેસાડી દેવી જોઈએ એ વસ્તુ કે એક દિવસમાં નહીં થાય તો એક દિવસ જરૂર થશે એમ જ ને એક દિવસમાં નહીં થાય પણ એક દિવસ જરૂર થશે આમ થોડુંક અટપટું છે પણ તમે રિપીટલી એમને સાંભળજો એટલે સમજાશે કે હું તમને શું કહેવા માંગુ છું અને બાકી સુખમાં તો સગાઈ આવે દુઃખમાં આવે ને એને જીગરનો ટુકડો કહેવાય મારા વાલા હું કીધું સાચું કીધું ને મેં બાકી વાત ઉપર તમારે બધા લોકોએ કમેન્ટ તો કરવાની છે ને બાકી તો હવે તારે શું કહેવાનું થાય છે મારે એકદમ રાઈટ તમે બોલ્યા એકદમ સાચું છે બાકી વાત કે ને કે પોતાનો હિસ્સો માગીને તો જુઓ બધા સંબંધોના રંગ દેખાઈ જશે અને પોતાનો હિસ્સો છોડીને જુઓ કાંટા હશે ને એ પણ ગુલાબ થઈ જશે વાહ વાલી વાહ 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 હાલો મેળે જઈએ હવે તો હાલો જઈ લીજો હે મેળે મેળે મોરલડી હેલે ચડી એ મેળો 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 તમારા બાળકોને તેડો તેડો તેડો
પછી એવું ન આવે એમાં તમારે પછી ઈ વધી જાય બધું. કા શું વધી ગયું એમાં? અત્યારે વધી જ ગયું ને ઈ. કાંઈ વધ્યું નથી. મેળો બાળકોને તેડો કંઈક આવે છે. શું આવે છે મને નહીં ખબર. નહીં ખબર ને. તમને કોઈને યાદ હોય ને તો તમે કહેજો કમેન્ટ કરીને કે હું આવતું હોય છે. બાકી મને તો નથી યાદ. એનું શું કરશું હું? તમને યાદ નથી એમ? એ તો શક્ય છે જ નહીં. હું બોલ. જેમને કોઈને યાદ હોય ને કે હમણાં શોર્ટ ટાઈમમાં મીન્સ કે વિધિન અઠવાડિયું નહીં, આ વીકમાં શું આવી રહ્યું છે એવું કંઈ અમારા માટે સ્પેશિયલ. જો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દો. બાકી મેળામાં મેળો કરતા આવો. યસ, લગભગ યાદ હશે ઘણા બધાને. સાગરભાઈ ઝીંઝુવાડિયા અને કલ્પેશભાઈ જીવાણી, આ બેના નામ મને યાદ છે કે કદાચ આ બેમાંથી કોઈને યાદ હોવું જોઈએ, બાકી તો ખબર નહીં. એમ તો વિહારભાઈ પણ છે, પણ વિહારભાઈને કદાચ નહીં ખબર હોય મે બી. આ બે તો મારે બહુ ન કહેવાય, નહીં તો પછી ખબર પડી જાય. ગયા વર્ષ વાળું પણ એમને યાદ હતું એટલે કદાચ મે બી આ વર્ષે યાદ હોય તો. બાકી બધ ખબર નહીં, જે થાય કોમેન્ટ કરી દો. ચલો ફટાફટ કોઈને યાદ હોય ને. ચલો વાગી ગયા છે કેટલા એ તો મને નથી ખબર. કેટલા વાગ્યા? 11:15 વાગી ગયા છે. અને મમ્મીને અને વર્ષાબેનને મોકલા હતા લેવા ઘરની વસ્તુ થોડીક. હવે મમ્મી કહે કે આ નથી ને ઓલું નથી ને અહીંયા આવીને એમ કરતા હતા. તમે કીધું લાવો ભાઈ હવે જાઓ તમે લઈ આવો. બીજું હું તમારું વસ્તુ જોતી હોય ને ઘટતી હોય કે એમાં તો ના ન પડાય આપણે. જસ્ટ મજાક કરું છું, પણ એ વસ્તુ નાના મોટી સાઈઝમાં નહોતી મારી આગળ, તો એ લેવાની જ હતી ને હવે કંઈ આપણે જઈ શકીએ એમ નહોતા. એટલે મમ્મીને કીધું તમે જાઓ અને વર્ષાબેન આવે હારે. તો વર્ષાબેનને કીધું તમે જાઓ એટલે મમ્મીને લઈને તો બે લઈ આવો. એ લાવ્યા છે મમ્મી. શું લાવ્યા? ડબરાનો તો આ કબાટ ભર્યો તો મારે. તો એ ઘટતા નાના ડબરા નહોતા. નાના ડબરા નહોતા તો હજી એક ભૂલી ગયા તમે. ભાત બનાવવા દાળ ભેગું ભાત મૂકવા એક બેઠા ઘાટનો ડબરો લઈ લીધો હોત તો મને અટાણ યાદ આવી. બાજુવાળા બેન કે કાલ પાછા જાવ વર્ષાબેન. આ બે છીબા લીધા દૂધને ઢાંકવાના હે મમ્મી? અને બાકી આ ડબરા લીધા. જો 4 નીચે લીધા અને 4 ઉપર લીધા, નાના મોટી સાઈઝના. ઉપરના 3 છે એ ખરખા લીધા છે કેમ કે એવડી સાઈઝ મારી આગળ નહોતી મારી પાસે. અને નીચે છે એ નાના મોટા છે. જો નીચે કાંઠો બાઠો નો ઓલી આપણે પેલી જુન્નુવાની ટાંકી આવતી ને એની જેમ ઘાટ બહુ મસ્ત છે. સારું ગોતી ને આવ્યા બેન. લેતા સારું આવ્યું તમને બેન. અમને નહીં આવડતું એ બા. ના આવડતું આપે ને એટલે આપણને બધું વાપરતા આવડે. આવડે ને બા. ઈ વાત એ સાચી. પૈસા આપે તો અમે તો ચીકણા છે ઈ, પણ આ કોકના પૈસા અમે વાપરી. કોકના પૈસા ઉડાડી આવી એમ. અમે અમારું ન વાપરી, પણ બીજાનું તો ઉડાડી આવી દઈ. જી કે લાઈ દે ભલે પતી જતા. બાકી લઈ કેવડું તો બિલ કરીએ? 4,000 નું, 5,000 નું, 3,000 નું. ના રે ના, મેં 3,000 ય નહોતા કે બા. 3,000 નથી તો વેલા હોય એ વાત. મેં તો 4,500 દીધા હતા. વાપરાય નહીં ઘડી કરો હજી. એ બા વાપરા હોતું નહીં કાંઈ એવું નવીન વસ્તુ. નવી કઈ નથી. ઈ હું કીધું ઓલા ભાઈ બીજું સાચું તમે ફોન ચાલુ હતો તે કઈ કીધું તું કે આવી છે એટલે કાલે લઈ જાજો. એ આવે ને એટલે હું આવવાનું છે? નવી વસ્તુ આવવાની છે. પણ હું આવડો હવાલો આવે છે જારો પસંદ મોટો. જારો? હા. શેનો? ગાંઠિયા પાડવાનો? ગાંઠિયા પાડવાનું નહીં. તઈ આપણે ભજીયા પાડી જારો કાઢવાનું, એમાં પૌવા તરવાના, બધું એકમાં જ થઈ જાય. એમાં થઈ જાય. પણ પછી એમાં ઓલું નીકળી જાય તેલ. આ બધું તેલે નીકળી જાય. જારો અસલ આવે છે. અમે લઈ આવશું તો બતાવશું કા બા આપણે. કેવો ફોલ્ડિંગ વાળો જારો હતો કે હતો જ નહીં? મસ્ત હતો ઈ કે એમાં ક્યાંય તાર જ ન આવે. તાર વગરનો જારો? હા, આ તો કઈક નવું સાંભળ્યું. અમે હોય કે નવું જ હોય કા બા. હા, તમે બે જઈને હારા વાટે જ ન હોય. હારા વાઈટ જ ન હોય. તમે બે જાવ અહીંયા હારા વાઈટ હોય એમ કયો? હારા વાઈટ જ ન હોય એમ નહીં. તમે આ મમ્મી બાકી શીખી ગયા છે કે હારા વાઈટ જ ન હોય એમ બે જાય. કાંઈ વાંધો નહીં. બસ આવી ઝીણા મોટી ખરીદી કરી કેમ કે હવે આપણે મલાઈ વાળું દૂધ લેવા માંડ્યા ને તો ઘી ગાળવાનો પ્રશ્ન મેન થતો હતો કે ઘી શેમાં ગાળવું. મારે જે મેરેજમાં આપણે સેટ લાવ્યો હોય ને એ ડબરાવાળા સેટ મારા મોટા ડબરા હતા કારણ કે ત્યારે આપણે નાના ન લીધા હોય કે નાનાની કંઈ એટલી બધી ખાસ આપણે જરૂર ન હોય. તો હવે મલાઈ વાળું દૂધ આવે છે ને ઘી ગાળવાનું થાય તો ઘી ગાળવું છે એમાં એ પ્રશ્ન આવીને અટકતો હતો. તો મમ્મી કે નાના મોટી સાઈઝના હવે ડબ્બા લઈ લે એટલે કે તારે ભરવામાં કાંઈ આવે ને બે વાત. તમે કીધું કાંઈ વાંધો નહીં લઈ આવો તમે વર્ષાબેન. તો બસ આવી ઝીણા મોટી ખરીદી હતી તો એ જ કરીએ એવા. અત્યારમાં પૈસા વાપરીએ એવા ને આવી ગયા સબ્જી કમાવા ગયા છે. આપણે ઘરે બેઠા બેઠા ઉડાડીએ. કાલે કીધું તું ને એમને 10 રૂપિયા કમાવા જા તો ખબર પડે ગઈ એટલે એના જેવું છે. જસ્ટ મજાક.
કઈ વાંધો નહીં, ચલો હવે મળીએ પાછા સીધા સાબજી આવી જાય ને પછી અને જોઈએ સાંજે સાબજીના શું રિએક્શન છે, કેમ કે ઈ મમ્મીને અવારનવાર કહે છે, હું કે મમ્મી હવે ખર્ચા ઓછા કરાઈ જો તમારે કે ઘરે બેઠા પૈસા જ વાપરવા છે. કે હું એકલો કઈ મેં પૂગતો નથી એમ કે તમારે કહેવાય નહીં બા કે મારી દીકરી ભેગી કામમાં લાગી છે. પણ મમ્મી બોલે ને ઈ જ વાંધો છે ને, એટલે તો બધાય બોલે કા મમ્મી. હા હા કઈ વાંધો નહીં, ચલો હવે મળીએ સીધા સાબજી આવી જાય ને એક પછી ડ્યુટી પૂરી થઈ ને બીજી ડ્યુટીમાં આપણે લાગી ગયા છીએ. અત્યારે 8:20 થઈ છે અને આજે પણ આપણે ઘરે આવવામાં મોડું થઈ ગયું. આમ તો જો કે હવે મોડું ના કહેવાય, કારણ કે આપણું આ રૂટીન જ બની ગયું છે. હમણાં કેટલાક ટાઈમ થયા કે આપણે 8:30 પછી ઓફિસથી ઘરે આવીએ છીએ, તો હવે મોડું તો ન કહેવાય. ક્યારેક ઘોડી આવી રીતના મોડું આવ્યું હોય તો હવે મોડું કહેવાય. આ તો હમણાં ડેલીને માટે આવું થાય છે, પણ કંઈ વાંધો નહીં. જે થાય છે એ સારા માટે થાય છે, જે થવાનું છે એ પણ સારા માટે થવાનું છે, કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં લખ્યું છે. બરાબર ને વાલી? એકદમ બરોબર. એટલું બધું જ્ઞાન હાઈજે કેમ ઉપજી ગયું? હાંજે હા તો ન ઉપજે? ઉપજે નહીં કોઈ દી, પણ આજે ઉપજી ગયું તમને. એવું છે? તો લે હાલે, સારું થયું તો બીજું શું. અને બીજી વાત એ કે આપણે આજ મોડું ખાવાનું હતું, તો ફોન આવી જ ગયો હતો ઘરેથી કે ક્યારે આવશો, એટલે કીધું હતું ભાઈ મોડું થશે, એટલે આપણે આખું જમવાનું ના પાડી દીધી હતી. કીધું આપણું કઈ જમવાનું બનાવતા નહીં, તો અમને નથી બનાવ્યું. તો આપણે રસ્તામાંથી મસ્ત મજાના ચોખરના ઢોસા ખાવાનું મન થઈ ગયું, તો લઈ આવ્યા છીએ આપણે હવે ઢોસા. તો ઢોસા પાર્ટી કરવાની છે અત્યારે. તમારે કોઈને ખાવાનો વિચાર હોય તો તમે આવી શકો છો બિંદાસ. બાકી જો અમારી મમ્મી એનો ચા લઈને આવી ગયા, ચા ને ઢોસા કે ચા ને ઢોકળા? ચા ને ઢોકળા. હા, ચા ને ઢોકળા ખવાય? કોને ભાવે આ? કોને ભાવે? હા આવું મને તો બિલકુલ ન ભાવે. મારી જેમ કોને કોને નથી ભાવતું એ કમેન્ટ કરજો ને. અને પ્રજ્ઞાની જેમ કોને કોને ભાવે એ કમેન્ટ કરજો. પ્રજ્ઞાની જેમ ભાવે છે ને બીજી કોમેન્ટ કરી હતી કે શું? ધવલભાઈ આવી હાલતમાં તો કમસે કમ તમારાથી એમ કહેવાય જ નહીં કે તું 10 રૂપિયા કામીને બતાવ. ભાઈ બહુ કરી. હવે કાલની કેસેટ છૂટી ગઈ છોટી અમારા. નથી ગઈ, આમાં આજે કોમેન્ટ આવી હતી વિડીયોમાં. એ વિડીયો જોવે ત્યારે કોમેન્ટ કરે ને. સારું હાલો તો હવે પેલા ખાઈ પી લઈ અને પછી પાછા મળશું આપણે આગળ. કારણ કે અષાઢી બીજ નો માહોલ છે અને વાદળડી ચમકી વીજ. બાજુવાળા પેડો કરવા ગયા છે. ક્યાં પરબધામ. ક્યાં બાજુવાળા? ચૂડાવાળા? બાજુવાળા ચૂડાવાળા વહી આવી ગયા. ભાઈ જમાવડ છો એને તો. હારું પિયર્યું કા ન્યા? હારું નહીં એરિયા મેળો હોય ને કોઈ એરિયા. તો પછી અષાઢી બીજ કરવા ગયા એમને તો. યસ હાલો તો મારી જ આવું છે ક્યાંક. એમ કહું એક પાવો લેતા આવે ધવલ હાટુ વગાડવા. કા પાવો શું છે? બાબુ બાબુ તો જ કંટાળી ગયો પછી. તો જોયું જાય, હું તો કાન બંધ કરી દઈ. તો અહીંયા આપણી મસ્ત મજાની ઢોસાની ડીશ લાગી ગઈ છે. આ છે મસાલા ઢોસા અને આ છે પનીર મસાલા ઢોસા. બે મસાલા ઢોસા છે, પણ એકમાં પનીર એડ કરાવ્યું છે ને એક એમને પ્લેન મસાલા ઢોસા છે ને એક અલગથી પેપર લીધું છે. લે બાકી આ જોકર વાળાની જે આ ટોપરાની ચટણી આવે છે ને એકદમ જમાવટ આવે છે. હારવાર એનો સંભાર પણ જોરદાર હોય છે. અહીંયા અમારે કોમ્બિનેશન થવાનું છે ઢોકળા અને આ ચટણીનું. જોઈએ છીએ હવે એમને કેવું લાગે છે કોમ્બિનેશન, કારણ કે એની અંદર પનીર કેવું કઈ એડ ના હોય ને એટલે એ ખાશે, બાકી નહીં ખાય. પનીર છે, ચીઝ છે, માખણ છે, એવી કઈ વસ્તુ આવશે તો નહીં ખાય. બાકી ચા આરે તો એવરગ્રીન લાગે અમને. ચા તો બહુ ભાવે ઈ કે. આમાં હું એકલા ખાવું તો પછી હેડકી આવીશ. આ નો આવે એવું તો કઈ તમારે બોલવાનું જ નથી થતું. હું કઉ તમને, હું એ તો કીધે રાખે, એ તો નવરી છે બરોબર ને. તમે હું લઈ આવ્યા કે તો મને તમને કેવાય હા તો તમને ખીજાવ. હા હું ઘરે ના આવું તો વાયદી ખરીદી થયા જ રાખે. હવે ખબર નથી પડતી હું લઈ આવ્યા કયો તો ખરે. ડબરા લઈ કેવા નાના મોટા આ હાથ ડબરા લઈ હાથ. આને કીધું હોય છે કાલ વાત થઈ હતી ને આપણે. આ જ માણા હોય ના, એને નથી. તો મેં કીધું તું કે બેન ડબરા તો જોઈ નાના બેન ડબરા તો જો કાંઈ છે આપણે કી કાંજ્યું છે જોવો તો આમાં કી ડબરા એમાંય નથી હમાતું ક્યાંય. કેમાં? આમાં ક્યાં છે આમાં? ક્યાં દેખાણા બોલો? જો છે ને હમાડી દીધા. એક આવડવા એક આવડો આ ક્યાંથી લઈએ? એમાં અંદર 3 છે. યા આવડા દુકાને લઈ કેની? આવવાના. પણ ક્યાં કઈ બાજુ? યા આમ ગયા પેલા ગયા તા ઈ દુકાને લઈ પણ પેલા ક્યાં ગયા હતા તમે? એ તો કયો. આવવાના.
પણ વાસણ વાળાની દુકાનમાં કઈ બાજુ હા જોશીપુરા શાકમાર્કેટની મોનુગ્રામ કઈ ઓની ગોળામાં ઈ કે રોડ રાધિકાની બાજુમાં હા આ બસ આ તારો જ આઈડિયા હોય બધું એનામાં આઈડિયા નહીં પણ ઘી ગાળવા માટે મલાઈ વાળું પેલું દૂધ લાવીએ એટલે એમાં 8 ડબરા જોઈએ ઘી કરવા નાના મોટા જોતા હતા ભરવા વસ્તુ ભરવા તો જોઈએ ને એમ એટલે ગઈકાલની જેમ કેટલા વાગ્યા હજી 9:30 છે હવા દો તો નથી એટલે હજી હોવામાં થોડીક વાર છે પણ કીધું હાલો હવે વિડીયોના એન્ડિંગ તરફ આપણે લઈ જાય અને તમારા બધા લોકોનો પ્રશ્ન હતો કે માહીબેન કેમ નથી દેખાતા તો જો માહીબેન બેસી ગયા છે જોઈ લેજો પછી એમની હવે સ્કૂલ ચાલુ છે તો હવે બહુ ઓછા આવે એટલે નો દેખાય તો એવું કોઈ નહીં કરવાનું કે માહીબેન કેમ નથી દેખાતા કેમ કે હવે સ્કૂલમાં ધ્યાન આપવાનું એટલા માટે વેકેશન હતું ત્યારે વેકેશનની મોજ કરીને હવે ભણવાનું બધું ભણવાની મોજ કરવાની બાકી મેળો હોય તો મેળાની મોજ કરવાની હવે જોઈએ છે મેળામાં શું થાય છે જવાનું થાય છે કે નથી જતું કેમ હું હવ અમારે તો આને પાછું હવો ખૂટે નહીં તો બીજું શું કહું તાર નથી આવું નહીં કા મારે રજા છે ઓલા ભાઈ શું બોલતા હતા એકવાર બોલી જતો હે આલુ ને આલુ ને પેરું ખુશ થાય બૈરું એવી કઈક રીલ્સ હતી હા પણ કઈ વાંધો નહીં સારું હાલો તો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય.